સદગુરુ શ્રી જવનરામ મહારાજ, માતાજી અને મંચસ્થ સર્વે સંતો મહંતો અને રમેશભાઈના આમંત્રણને માન આપીને અહીંયા વધારેલા જુદા જુદા ગામના ભજન મંડળીઓ, મહેમાનો અને સૌ જે ભક્તજન આજે દિવ્ય વાણીનો લાભ લેવા અહીં વધાર્યા છો તે બદલ રમેશભાઈ પ્રજાપતિનો પરિવાર અને પ્રજાપતિ નગર આપનું ભાવભીનું સ્વાગત કરે છે, આપને આવકારે છે. આમ તો સદગુરુનું મિલન રમેશભાઈ જ કરાવે છે, એમના માધ્યમથી આ કાર્યક્રમ થાય છે અને આપણ સૌને આ મહાત્માના દર્શન અને આ ભજન જે છે એમનો આપણને લાભ મળી રહ્યો છે. એટલે મારી તો એ વિનંતી છે કે જેટલો આપણો સમય આપણા સદગુરુ જવનરામ મહારાજ અને બીજા બધા જે મહંતો સંતો આપણી વચ્ચે બિરાજમાન છે એમના આપણે એમની વાણીનો લાભ લઈએ, આપણા જીવનમાં ઉતારીએ. અને એવું કહેવાય છે કે હમણાં ઘણા બધા ભજનોમાં એવું કીધું કે મનખો વારંવાર આવવાનો નથી, એટલે થોડું જો ચિંતન કરે ડર લાગે એવું પણ છે કે આત્મા ક્યાંથી આવ્યો, ક્યાં ગયો, ક્યાં જાય છે, શું છે. એ આ નિરંત મહારાજ અને એમનો આખો સમુદાય 24 કલાક આ જીવોને તારવા માટે મહામંથન કરી રહ્યો છે. આમ તો અમારા પીએસ વાઘેલા સાહેબ મને ઘણી વખત કે સાહેબ ભજનમાં આવો, પણ હું રાત્રે લગભગ ક્યાંય થતો નથી. પણ આ સંતો કોઈ એવું ના સમજતા કે એમને પણ આરામ પ્રિય હોય છે, એમને પણ બાળ ગોપાળ હોય છે, ધંધો રોજગાર હોય છે. એમના ધંધા રોજગારમાંથી, પરિવારમાંથી નિવૃત્ત થઈ અને આપણા જેવા જીવોના ઉદ્ધાર માટે આપણને આપણા ઉદ્ધાર માટે એ સદકાર્ય કરી રહ્યા છે. એટલે એમને આપણે સૌ તાળીઓથી વધાવીએ અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે નમ્ર વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે આવા સદગુરુ આપણી વચ્ચે લાંબો સમય સુધી આપણને એનો લાભ મળતો રહે અને એવા અસંખ્ય એમના મારફત અસંખ્ય શિષ્યો થાય અને જે જીવાત્માઓ દુઃખી છે એમને આત્માને સંતોષ થાય. દુઃખ શું છે અને સુખ શું છે એનું તો એ ગુરુ જ સમજાવી શકે. એટલે આજના પ્રસંગમાં વધુ ન કહેતા ફરી રમેશભાઈ પ્રજાપતિનો પરિવાર એમના પણ અમે આભારી છીએ. અને પ્રજાપતિ નગર આજે અમારે ધન્ય ધન્ય છે. આજે જ્યારે સંતનું સામયું થઈ રહ્યું હતું ત્યારે અમારે જામાબેને ત્યાં દીકરાનો જન્મ થયો છે હમણાં જ 1 કલાક પહેલા. પ્રજાપતિ નગરમાં બહુ આનંદની ખુશીનો સમય છે. એટલે વધુ સમય જશુરામ મહારાજ હું ન લેતો, સંતોને વિનંતી કરું કે આપના આશીર્વચન અમારા ઉપર અમી કૃપા રહે એવી આપ સૌને વિનંતી કરું છું. અને આપ સૌને ફરી અમે આવકારે છે અને આપને ધન્યવાદ કરે છે. જય હિન્દ, જય ભારત માતા. જય હો, વાહ ભાઈ વાહ. સાહેબ શ્રી